હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર ચેનલ સ્કાયલાઇન એજ્યુકેશન. તો આજે સ્કાયલાઇન એજ્યુકેશનમાં આપણે ગ્રામરનો ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક પરફેક્ટ પાર્ટિસિપલ્સ મીન્સ કે પૂર્ણ કૃદંતમાં એક્ટિવનું પેસિવ જોઈશું. સૌપ્રથમ તો આપણે તેની વાક્ય રચના જોઈશું એક્ટિવ અને પેસિવની, અને પછી તેના રિલેટેડ 15 આપણે એક્ઝામ્પલ્સ જોઈશું જેનું આપણે એક્ટિવનું પેસિવ કરીશું. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને ઇમ્પોર્ટન્ટ વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. તો આપણે એક્ટિવની વાક્ય રચના જોઈશું. તો વાક્યની શરૂઆત એક્ટિવ વોઇસમાં થશે હેવિંગથી, પ્લસ પીપી મીન્સ કે પરફેક્ટ પાર્ટિસિપલ. પછીનું સ્થાન આવશે કર્મ એટલે કે ઓબ્જેક્ટનું, પ્લસ અન્ય શબ્દો, પછી અલ્પવિરામ કરીને પ્લસ મુખ્ય વાક્ય. વાક્યની શરૂઆત હેવિંગથી, પ્લસ પરફેક્ટ પાર્ટિસિપલ, પ્લસ કર્મ, પ્લસ અન્ય શબ્દો અને છેલ્લે મુખ્ય વાક્ય પરંતુ અલ્પવિરામ મૂકીને. હવે આ વાક્યનું જ્યારે આપણે પેસિવ કરશું ત્યારે વાક્યની શરૂઆત થશે નિયમ મુજબ કર્મથી, પ્લસ હેવિંગ, અને એક જે નવું મહેમાન એડ થશે તે છે બીન. વાક્યની શરૂઆત પેસિવ વોઇસમાં એઝ યુઝ્યુઅલ કર્મથી, પછી હેવિંગ પ્લસ બીન પ્લસ પીપી મીન્સ કે પરફેક્ટ પાર્ટિસિપલ, છેલ્લે અન્ય શબ્દો અને અલ્પવિરામ કરીને મુખ્ય વાક્ય. આ જે મુખ્ય વાક્ય છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. જે કંઈ પણ ફેરફાર થશે તે આગળ હેવિંગવાળું વાક્ય છે તેમાં જ થશે. તો આપણે ફર્સ્ટ એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. Having visited Manali, અલ્પવિરામ we left for Shimla. તો having visited Manali, જેમાં visited છે પરફેક્ટ પાર્ટિસિપલ અને મનાલી છે કર્મ, તો આપણે કર્મને આગળ લેશું. નિયમ મુજબ તમે વાક્ય રચનામાં જોઈ શકો છો તેમ પ્લસ હેવિંગ પ્લસ બીન મૂકશું, પછી પરફેક્ટ પાર્ટિસિપલ જે છે આપણું વિઝિટેડ. તો વાક્ય બનશે મનાલી હેવિંગ બીન વિઝિટેડ, અને જે મુખ્ય વાક્ય છે તેને અલ્પવિરામ કરીને બેઠું જ મૂકવાનું છે, વી લેફ્ટ ફોર શિમલા. પછી આપણે જોઈશું બીજું વાક્ય હેવિંગ ફિનિશ્ડ માય વર્ક. તો ફિનિશ્ડ છે પરફેક્ટ પાર્ટિસિપલ અને માય વર્ક છે ઓબ્જેક્ટ, તો આપણે તેને આગળ લેશું માય વર્ક, પછી મૂકશું હેવિંગ બીન, પછી પરફેક્ટ પાર્ટિસિપલ જે છે ફિનિશ્ડ, અલ્પવિરામ કરીને મુખ્ય વાક્ય આઈ વેન્ટ ટુ બેડ. તો વાક્ય શું બનશે? માય વર્ક હેવિંગ બીન ફિનિશ્ડ આઈ વેન્ટ ટુ બેડ. થર્ડ સેન્ટેન્સ હેવિંગ લોસ્ટ ધ મેચ. તો લોસ્ટ છે પરફેક્ટ પાર્ટિસિપલ અને ધ મેચ છે ઓબ્જેક્ટ, તો આપણે વાક્યની શરૂઆતમાં મૂકશું ઓબ્જેક્ટ ધ મેચ, પછી હેવિંગ બીન અને પછી પરફેક્ટ પાર્ટિસિપલ લોસ્ટ, અલ્પવિરામ કરીને મુખ્ય વાક્ય સ્ટીવ સ્મિથ બર્સ્ટ ઇન્ટુ ટીયર્સ. ફોર્થ હેવિંગ ટાઈપ લેટર્સ. તેમાં ટાઈપ્ડ પરફેક્ટ પાર્ટિસિપલ છે અને જે લેટર્સ છે તે તમારો ઓબ્જેક્ટ, તો આપણે તેને પહેલાં મૂકશું લેટર્સ હેવિંગ બીન ટાઈપ્ડ. The typist felt relaxed. પછી જોઈશું ફિફ્થ having said the prayer. having said the prayer, જેમાં પ્રેયર તમારો ઓબ્જેક્ટ છે તો આપણે તેને આગળ મૂકશું ધ પ્રેયર, પછી હેવિંગ બીન, પછી આપણે પીપી મૂકશું જે છે સેડ. The prayers having been said, અલ્પવિરામ કરીને મુખ્ય વાક્ય આઈ ગો ટુ બેડ. એક્ઝામ્પલ નંબર 6 હેવિંગ વોન ધ ફાઇટ. ધ ફાઇટ તમારો ઓબ્જેક્ટ છે તો આપણે તેને આગળ મૂકશું ધ ફાઇટ હેવિંગ બીન, પછી આપણે પીપી જે છે આપણું વોન WON, ધ ફાઇટ હેવિંગ બીન વોન, અલ્પવિરામ કરીને મુખ્ય વાક્ય મેરી કોમ ડાન્સ્ડ વિથ જોય. પછી છે સેવન્થ હેવિંગ પ્રિપેર્ડ ધ સ્વીટ ડીશ. ધ સ્વીટ ડીશ છે તમારો ઓબ્જેક્ટ તો આપણે તેને આગળ મૂકશું ધ સ્વીટ ડીશ હેવિંગ બીન પ્રિપેર્ડ પરફેક્ટ પાર્ટિસિપલ છે તો આપણે તેને પછી મૂકશું
ધ સ્વીટ ડિશ હેવિંગ બીન પ્રિપેર્ડ. પછી અલ્પવિરામ કરીને મુખ્ય વાક્ય કાવ્યા સર્વડ ઇટ. નેક્સ્ટ આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 8. એક્ઝામ્પલ નંબર 8. હેવિંગ મેડ ધ અનાઉન્સમેન્ટ ધ એન્કર લેફ્ટ ધ સ્ટેજ. તો મેડ છે તમારું પરફેક્ટ પાર્ટિસિપલ અને ધ અનાઉન્સમેન્ટ છે ઓબ્જેક્ટ, તો આપણે તેને આગળ મૂકશું. ધ અનાઉન્સમેન્ટ હેવિંગ બીન પછી પરફેક્ટ પાર્ટિસિપલ મેડ. અલ્પવિરામ કરીને મુખ્ય વાક્ય ધ એન્કર લેફ્ટ ધ સ્ટેજ. 9. હેવિંગ ટોટ ગ્રામર. તો ટોટ તમારો વીથર્ડ અને ગ્રામર તમારો ઓબ્જેક્ટ, તો આપણે તેને આગળ મૂકશું. ગ્રામર હેવિંગ બીન ટોટ. અલ્પવિરામ કરીને મુખ્ય વાક્ય મિસ્ટર રાવલ અરેન્જ્ડ અ ટેસ્ટ. એક્ઝામ્પલ નંબર 10. હેવિંગ હિટ ધ સેન્ચુરી રાહણે રેઝ હિઝ બેટ. તો હેવિંગ હિટ, તેમાં જે હિટ છે તે તમારું પરફેક્ટ પાર્ટિસિપલ અને ધ સેન્ચુરી છે તે તમારો ઓબ્જેક્ટ, તો આપણે તેને આગળ મૂકશું. ધ સેન્ચુરી હેવિંગ બીન હિટ રાહણે રેઝડ હિઝ બેટ. 11th. હેવિંગ ગોટન ધ પ્રાઇઝ શૌર્યા થેન્ક્ડ ઓલ. તો ગોટન તમારું વીથર્ડ છે, મીન્સ કે પરફેક્ટ પાર્ટિસિપલ, અને ધ પ્રાઇઝ છે તમારો ઓબ્જેક્ટ, તો આપણે તેને આગળ મૂકશું. ધ પ્રાઇઝ હેવિંગ બીન ગોટન અલ્પવિરામ કરીને મુખ્ય વાક્ય શૌર્યા થેન્ક્ડ ઓલ. પછી આપણે જોઈશું 12th. હેવિંગ રિટન સમ લેટર્સ આઈ પોસ્ટેડ ધેમ એટ વન્સ. તો રિટન તમારો પરફેક્ટ પાર્ટિસિપલ અને સમ લેટર્સ તમારો ઓબ્જેક્ટ, તો આપણે તેને વાક્યની શરૂઆતમાં મૂકશું સમ લેટર્સ હેવિંગ બીન. પરફેક્ટ પાર્ટિસિપલ છે રિટન, પછી અલ્પવિરામ કરીને મુખ્ય વાક્ય જે છે આઈ પોસ્ટેડ ધેમ એટ વન્સ. 13. હેવિંગ ટેકન માય બાથ અલ્પવિરામ કરીને આઈ ટેક ટી. તો તેમાં તમારે જે ટેકન છે તે તમારું પરફેક્ટ પાર્ટિસિપલ અને માય બાથ છે તમારો ઓબ્જેક્ટ, તો વાક્યની શરૂઆતમાં મૂકશું ઓબ્જેક્ટ માય બાથ. હેવિંગ બીન પરફેક્ટ પાર્ટિસિપલ છે ટેકન. માય બાથ હેવિંગ બીન ટેકન અલ્પવિરામ કરીને મુખ્ય વાક્ય આઈ ટેક ટી. 14th. Having sung a song કુમાર શાનુ greeted the audience. તો એમાં સંગ છે તમારું પરફેક્ટ પાર્ટિસિપલ અને અ સોંગ છે તમારો ઓબ્જેક્ટ, તો વાક્યની શરૂઆતમાં આપણે ઓબ્જેક્ટ મૂકશું અ સોંગ હેવિંગ બીન, પછી પરફેક્ટ પાર્ટિસિપલ જે છે સંગ, અલ્પવિરામ કરીને મુખ્ય વાક્ય કુમાર શાનુ greeted the audience. 15th. Having examined all the question papers, the teacher will declare the result. તો આ વાક્યની અંદર હું તમને લોકોને પરફેક્ટ પાર્ટિસિપલ અને ઓબ્જેક્ટ છે તે કહી દઉં છું, તો તમારે આનો આન્સર અમને કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. તો વાક્યમાં આપણે પરફેક્ટ પાર્ટિસિપલ અને ઓબ્જેક્ટ જોઈશું. તો જે એક્ઝામાઇન્ડ છે તે તમારો પરફેક્ટ પાર્ટિસિપલ છે અને ઓલ ધ ક્વેશ્ચન પેપર્સ ઓબ્જેક્ટ છે. તો નિયમ મુજબ તમારે ઓબ્જેક્ટ પહેલાં મૂકવાનો પેસિવ કરતી વખતે, પછી હેવિંગ પ્લસ બીન પ્લસ વી થર્ડ, મીન્સ કે તમારો પરફેક્ટ પાર્ટિસિપલ, અલ્પવિરામ કરીને મુખ્ય વાક્ય જે તમને આપેલું છે ધ ટીચર વિલ ડિક્લેર ધ રિઝલ્ટ. તો તમારે આ વાક્યને બનાવીને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જો તમે લોકો આવા બીજા વિડીયોઝ જોવા માગો છો, જેમ કે ઇન્ફિનિટી ગ્રામરનું તમે લોકો એક્ટિવનું પેસિવ જોવા માગો છો, તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમે બનતા પ્રયાસો કરશું તમારા સુધી તે વિડીયોઝ પહોંચાડવાના. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, તેમજ આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલશો નહીં.